અંકલેશ્વરમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। શહેર એ ડિવિઝન પોલીસથી સર્વોદય સોસાયટી સુધી વ્હીકલ માર્ચ અને ત્યારબાદ સર્વોદય સોસાયટીથી કસ્બાતી વાડ મુલ્લાવાડ થઈ ચૌટા બજારમાં ફૂટ માર્ચ યોજાઈ હતી। ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડા અંકલેશ્વરની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની માહિતી મેળવી જરૂરી સૂચના આપી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અંકલેશ્વરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં અંકલેશ્વરના 5 પોલીસ સ્ટેશન મળીને 15 પીઆઈ, 17 પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ સહિત કુલ 400થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા। આજ રોજ 22 તારીખના રોજ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવનાર છે। આ સંદર્ભમાં છેલ્લા 10 દિવસથી અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા આની પૂર્વ તૈયારી કરવામાં આવેલ। ડીજી સર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવેલ તે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગો કરવામાં આવી, મહોલ્લા સમિતિની મિટિંગો કરવામાં આવી, ત્યારબાદ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ, ફ્લેગ માર્ચ કરવામાં આવી, ઇવન એન્ટી સબોટેજ ચેકિંગ પણ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ગાર્ડનમાં કરવામાં આવ્યું। અને ત્યારબાદ આજે અંકલેશ્વર સિટી એ ડિવિઝન, બી ડિવિઝન, તાલુકા, રૂરલ અંકલેશ્વર તાલુકાના 5 પોલીસ સ્ટેશનમાં 15 પીઆઈ, પીએસઆઈ 17 જેટલા તથા હોમગાર્ડ, જીઆરડી સહિત 450 પોલીસ બંદોબસ્ત સંવેદનશીલ પોઈન્ટમાં, રૂટ માર્ચમાં, યાત્રાઓના ધાબા પોઈન્ટ પર એવા અલગ અલગ જગ્યાએ ડેપ્લોય કરવામાં આવે છે। સાથે જ આજે તમામ આયોજક મંડળો જે છે એની એડવાન્સમાં મિટિંગ લેવામાં આવી, જ્યાં આગળ ડીજે યાત્રા થનાર છે એની પણ મિટિંગ લેવામાં આવી। મુસ્લિમ આગેવાનોની પણ પોતાના મહોલ્લામાં કે પોલીસ સ્ટેશન બોલાવીને એમની સાથે મિટિંગ કરવામાં આવી અને શાંતિપૂર્ણ રીતે આજનો દિવસ તમામ પોતાનો ઉજવે એના માટે અપીલ કરવામાં આવી।